નમસ્કાર, પ્રણામ મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જેલના અંધારિયા સળિયા પાછળથી મને પોલીસ અધિકારીનો સ્પષ્ટ અવાજ સંભળાયો. તમે સહેજે ચિંતા ન કરો શેઠ, એના ઘરમાંથી તમારી મોંઘા નંગવાળી અંગૂઠી, રોલેક્સની ઘડિયાળ અને કિંમતી સૂટ ઝડપાયા છે. હવે એને કોઈ બચાવી શકે નહીં. તમારી પત્નીનો એની જોડે સંબંધ હતો એ વાત તો તમે રજૂ કરેલી વિવિધ તસવીરો દ્વારા સ્પષ્ટ જ છે. એણે તમારી પત્નીનો લાભ ઉઠાવી એની હત્યા કરી નાખી. બસ એકવાર અદાલતમાં આ વાત સાબિત થઈ જાય એટલી જ વાર. પોલીસ અધિકારીના શબ્દો ખાતરી માટે પૂરતા હોય એમ સંતોષભર્યા બૂટના ડગલાઓ પોલીસ સ્ટેશનમાંથી બહારની દિશામાં ઉપડતા મારા કાનમાં જોરથી અથડાઈ ઉઠ્યા. એક ક્ષણ માટે મને થયું કે બસ ખેલ ખતમ. ફાંસીનો માંચડો આખો આગળ આવી હૈયાને હચમચાવવા લાગ્યો. જાણે આખું જીવન એક ક્ષણમાં નજર આગળ ફાસ્ટ ફોરવર્ડ ફરી ગયું. ગળામાં ડૂમો બાજ્યો અને શરીર ધ્રુજવા માંડ્યું. લગભગ ડૂબી ગયેલા માનવીને દૂરથી કોઈ વહાણની આછી ઝલક દેખાઈ જાય એ જ રીતે મારી હતાશ આંખો આગળ રૂબીનો ચહેરો તરી આવ્યો. જેલની હૈયું પીગળાવતી એકલતામાં મારા ચહેરા પર આશાનું સ્મિત ફરી ગયું. હું ફરી જીવી ઉઠ્યો. મારી રૂબી બસ પહોંચતી જ હશે. એ મને ડૂબવા ન જ દેશે. એ મને ઉગારી લેશે. એણે મારું કોઈ ઋણ ચૂકવવાની જરૂર ન હતી. પ્રેમમાં કદી ઋણ ન ચૂકવવાનું હોય, ફક્ત સાથ આપવાનો હોય. સાથ કેટલો ટૂંકો શબ્દ છે પણ કેટલો ઊંડો છે. રૂબી અને હું એકબીજાને જીવનભર સાથ આપવાનું વચન આપી ચૂક્યા હતા. 2 દિવસ બાદ અમારા લગ્નની તિથિ હતી. બધું જ ગોઠવાઈ ચૂક્યું હતું. માંડ મહેનતે દુનિયા સામે થઈ બધી જ કસોટીઓ પસાર કરી અને અમે અહીં સુધી પહોંચ્યા હતા. 1 અઠવાડિયા પહેલાં અમારા નવા ઘરની ચાવી આપવા હું એની પાસે ગયો હતો ત્યારે એ કેવી ખીલી ઉઠી હતી. એ ઘરની ચાવી લઈ એણે ફાતેમા બાઈના કોઠાના દરેક ખૂણાના ચક્કર કાપ્યા હતા. એની બધી જ સખીઓની આંખોમાં કોઈ ઈર્ષ્યા અને આનંદનું સંમિશ્રિત ફૂલ ઉછળી ઉઠ્યું હતું. ફાતેમા બાઈના ગળામાં હાથ નાખી એ રીતે રડી હતી જાણે શાળાએ જતું બાળક પહેલે દિવસે માતા પિતાનો હાથ છોડવા તૈયાર ન હોય. ભાવનાઓ બેકાબૂ બની હતી. અને કેમ ન બને? રેડ લાઇટ વિસ્તારની કેટલીય યુવતીઓના ભાગ્યમાં પતિ અને ઘરની ચાવી આવતી હશે. સામાન્ય કુટુંબની દીકરીઓને દહેજનું દૂષણ પજવે. અહીં યુવતીના પિતાએ નહીં એના પ્રેમીએ એ જવાબદારી ઉઠાવવાની હતી. રૂબીની મુક્તિની મોં માંગી કિંમત મેં ફાતેમા બાઈને ચૂકવી દીધી હતી. રકમ થોડી ઊંચી હતી પરંતુ પ્રેમ આગળ કશું ઊંચું હોતું નથી. રૂબીએ રકમ અંગે ચિંતા દર્શાવતા પૂછ્યું હતું. આટલી મોટી રકમ ક્યાંથી લાવશો? મેં એના સુંદર ચાંદ જેવા ચહેરાને બંને હાથમાં ભરી એની સમુદ્રની ભરતી જેવી આંખોમાં ઝાંક્યું હતું. મારા જીવનભરની બચત છે પણ તું ચિંતા ન કર. હવે તું મારી જોડે છે તો મને કશી ચિંતા નથી. હું વાયદો કરું છું રૂબી, હું તનતોડ મહેનત કરીશ. તને રાજી રાખવા બધું જ કરી છૂટીશ. હું તને ચાહું છું. તારો પ્રેમ મારા જીવનમાં ધ્રુવના તારા જેમ પ્રવેશ્યો છે. હવે આગળનો પથ સ્પષ્ટ દેખાય છે ને જીવવાનો સાચો મર્મ સમજાય છે. તારી જોડે જીવન
લાગે છે હું નથી રહ્યો. જીવનમાં પહેલી વાર મારી આંખોમાં ઝળહળિયા આવી ગયા હતા. રૂબીએ મને પોતાના આલિંગનમાં ચુસ્ત જકડી લીધો હતો. એવી અનુભૂતિ થઈ રહી હતી જાણે હું કોઈ અન્ય વિશ્વમાં પહોંચી ગયો હતો, જ્યાં ન દુનિયાદારી હતી, ન દુનિયાદારી નિભાવવા સ્વાર્થના દલદલામાં ડૂબેલા માનવીઓ, ન વાસનાની દુર્ગંધ હતી, ન પૈસાની કોઈ માયાજાળ. જો કશું હતું તો એ નિસ્વાર્થ પ્રેમ, અને પ્રેમ સિવાય કશું જ નહીં. જેલના સળિયા પર હવલદાર રૂઆબ જમાવતા લાકડી ઠોકી જતો રહ્યો. હું ચોંકી ઉઠ્યો, જાણે સ્વર્ગમાંથી સીધો નર્કમાં આવી પછડાયો. અંધકારથી ભરેલી જેલમાં સભાનતા ફરી ભયભીત કરવા લાગી. થોડા સમય પહેલાં જ પોલીસની જીપ મારા નવા ઘરે પહોંચી ગઈ હતી. હું અને રૂબી જમી રહ્યા હતા, લગ્નની તૈયારીઓ અંગે ચર્ચા કરી રહ્યા હતા. બારણા પર થઈ રહેલા વજ્રઘાતથી રૂબી ડઘાઈ ગઈ હતી. હું હજી બારણું વ્યવસ્થિત ખોલું એ પહેલાં તો બધા રીતસર અંદર ઘસી આવ્યા હતા. સર્ચ વોરંટ મારા મોઢા પર ફેંકવામાં આવ્યો હતો. સિગાર હાથમાં થામી મને તાકી રહેલા શેઠની આંખોમાં ખુન્નસ હતું. શેઠનું મારા ઘરમાં આવવું એ પણ સર્ચ વોરંટ જોડે. હું દુવિધામાં હતો. એક તરફ રૂબી હતી અને બીજી તરફ પોલીસની ટુકડી. રૂબીની નજરમાં હજારો પ્રશ્નો મારી રાહ જોઈ બેઠા હતા. હું રૂબી તરફ ઘસી ગયો હતો. એના ચાંદ જેવા ચહેરાને મારા બંને હાથના પંજા વચ્ચે જાણે નાજુક કાચના ટુકડા જેમ મેં સંભાળીને હળવી છતાં ચુસ્ત પકડમાં લઈ લીધો હતો. રૂબી, હું તને આજે બધું જ જણાવી દેવા ઈચ્છતો હતો. મારો વિશ્વાસ કર. રૂબીની આંખોના પ્રશ્નો હવે વધુ ઘેરાઈ ચૂક્યા હતા. મારી પીઠની પાછળ તરફની પોલીસની ટુકડી અમારી ભેગી કરેલી ઘરવખરીને વેરવિખેર કરી રહી હતી. રૂબીની આંખોમાં મને અસહ્યતાના ભાવો દેખાયા. મારા હાથમાંથી એનો ચાંદ જેવો ચહેરો ક્યારે સરકી પડ્યો એની મને જાણ પણ ન થઈ. પોલીસ કર્મચારીઓ પર એ નીડરપણે ત્રાટકી, આ શું કરી રહ્યા છો? એવો તો શું ગુનો અમે કર્યો છે? સામે ઊભા શેઠની આંખોમાં ઉભરાઈ આવેલું લોહી નિહાળી મારું શરીર ઠંડુ પડી રહ્યું હતું. એ આંખોમાં બદલાની ભાવના લેવા જેમ ખદબદી રહી હતી. મારા ગળામાંથી થૂંક ચરડગલે નીચે સરક્યું હતું. સર, આ જુઓ. મારી અલમારીમાંથી મળી આવેલો સામાન પોતાના અધિકારી આગળ ધરતા કર્મચારીની આંખોમાં ફરજ નિષ્ઠાનો ગર્વ છલકાઈ ઉઠ્યો. દૂર ઊભા શેઠને પોતાનો સામાન મારી અલમારીમાં નજરે પડતા જ એણે હાથનો સિગાર વિજયની ઉજવણીના સંકેત જેમ થોડો ઉપર તરફ ઉઠાવ્યો. પોલીસ અધિકારી મારી દિશામાં આગળ વધ્યો અને મારા હાથ કાનૂનની પકડમાં ભેરવી દીધા. હું કંઈ સમજી શકું એ પહેલાં પોલીસ અધિકારીએ મારી નજીક ઊભેલી રૂબીના ચહેરા તરફ કટાક્ષભરી નજર નાખી. શેઠની પત્નીની હત્યા થઈ છે. અલમારીમાંથી મળેલો બધો જ સામાન શેઠનો છે. શેઠની પત્ની જોડે આ મહાશયનો અનૈતિક સંબંધ હતો. શેઠની પાસે પુરાવો આપતી તસવીરો છે. શેઠની પત્નીની લાશ પાસે આ મળ્યું હતું. પોલીસ અધિકારીના હાથમાં મારું નામ જડેલું લાઇટર ઝળહળી રહ્યું હતું. એક જ ક્ષણમાં શેઠનો ખેલ મને સમજાઈ ગયો. એને પૈસાની ક્યાં કોઈ કમી હતી. મને ખબર પણ ન પડી કે ક્યારે એણે મારી પાછળ
જાસૂસ છોડી મૂક્યો હતો. બદલાની આગમાં પોતાની પત્નીનો ખેલ ખતમ કરી એ બધો આરોપ મારી ઉપર લાદવા ઈચ્છતો હતો. એ ખૂબ જ વિચારીને તૈયાર થયેલી યોજના હતી અને હું એ યોજનામાં ચારે તરફથી સપડાઈ ચૂક્યો હતો. હું નથી માનતી મારા પ્રવીણ કદી કોઈની હત્યા ન કરી શકે. તમે સાવ જૂઠું બોલી રહ્યા છો. મને મારા પ્રવીણ ઉપર મારા કરતાં પણ વધુ વિશ્વાસ છે. આ ચોક્કસ કોઈ ષડયંત્ર છે. પોલીસ અધિકારીએ મને રીતસર જીપની દિશામાં ખેંચી કાઢ્યો હતો. તો સાબિત કરો અને લઈ જાઓ તમારા સંતને છોડાવીને. પોલીસ અધિકારીએ એક નજર પોતાની આલીશાન ગાડી તરફ ઊભા શેઠ તરફ નાખી હતી. બંને કેવું બીભત્સ સ્મિત વેરી રહ્યા હતા. હું પથ્થર જેવો જીપમાં બેસી પડ્યો હતો. જીપ નિર્દયપણે આગળ વધી ગઈ હતી. મને રૂબીનો અવાજ એના દોડી રહેલા પગ જોડે રસ્તા તરફથી સ્પષ્ટ સંભળાઈ રહ્યો હતો. ચિંતા ન કરતા પ્રવીણ, હું જલ્દી જ આવીશ. તમને છોડાવીને લઈ જઈશ. બસ એ શબ્દો પૂરતા હતા. અમારો પ્રેમ પૂરતો હતો. જેલના પાછળના ભાગ તરફથી અચાનક કોઈના બૂમબરાડાઓ ગુંજી ઉઠ્યા. હું થરથરી ગયો. કોઈની મારપીટાઈ થઈ રહી હતી. લાકડાના ફટકારનો રણકાર સીધો કાળજામાં પ્રવેશી વિચિત્ર ખોફ જન્માવી રહ્યો હતો. સામેની દિશાના સળિયાઓ પાછળથી બે જલ્લાદ જેવી ભયાનક આંખો ક્યારની મને એકીટસે તાકી રહી હતી. એ વાતનું એ જ ક્ષણે મને ભાન થયું. ચહેરા ઉપરની દુષ્ટતા સ્પષ્ટ સંકેત કરી રહી હતી કે એ રાક્ષસ કોઈની હત્યા કરીને આવ્યો હતો. મારા મનમાં ઘૃણા છૂટી. આવા સ્થળે આવી પહોંચવા બદલ હું જાતને મનોમન કોસવા લાગ્યો. કાશ કે રૂબી થોડી વહેલી મારા જીવનમાં પ્રવેશી હોત તો હું આ બધી જંજાળમાં જ સપડાયો ન હોત. મારી નજર મેં અન્ય ખૂણા તરફ ફેરવી લીધી. કોઈ ડગલાં મારા સળિયાની દિશામાં ઝડપથી આગળ આવી રહ્યા હતા. રૂબી! મારું મન ખુશીથી ઝૂમી ઉઠ્યું. હું ભોંય પથરી ઊભો થવાનો પ્રયાસ કરવા લાગ્યો કે કાળા કડક પોલીસ થયેલા બૂટ મારી નજરે ચડ્યા. હું ફરી ભોંય ભેગો થઈ ગયો. બધાની નજરથી અદૃશ્ય થવાના પ્રયાસ રૂપે મેં ચહેરા પર હાથ મૂકી ઊંઘવાનો ડોળ રચી નાખ્યો. મારા ચહેરા અને હાથના વચ્ચે સેન્ડવિચ થયેલા અંધકારમાં હું ફરી એ સ્થળે ઊભો થઈ ગયો જ્યાં આ બધી જંજાળનું મૂળ રોપાયું હતું. હેવન ઇન હેલ શહેરની સૌથી પ્રખ્યાત અને મોંઘી નાઇટ ક્લબ. એ નાઇટ ક્લબમાં શહેરની રૂપસુંદરીઓનો મેળો જામતો. એનું બાર મારા નિરીક્ષણ હેઠળ રહેતું હતું. હું દર રાત્રિએ એ રૂપસુંદરીઓને મદિરા પીરસતો. એ બધી રૂપસુંદરીઓ વચ્ચે હું ખાસ્સો પ્રખ્યાત હતો. મારો સુંદર દેખાવ, ઊંચું પુષ્ટ શરીર, મારી પહોળી છાતી, આકર્ષક વાંકડિયા વાળ અને લીલા રંગની આંખની કીકીઓ એ પ્રખ્યાતિના મૂળ હતા. મદિરા પીતી એ સુંદરીઓની દૃષ્ટિ મદિરા કરતાં વધુ જાણે મારું જ રસપાન કરતી. કામના કલાકો પછી મને મળતી એ સ્ત્રીઓ, એમના પરફ્યુમની મહેક, એમની ઊંચી એડીની સેન્ડલો, એમના એ ડિઝાઇનર ચુસ્ત પારદર્શક વસ્ત્રો, એમના ડાર્ક મેકઅપ અને આજે પણ બરાબર યાદ હતા. જોકે હવે એ મારી ઉપર કોઈ પણ પ્રકારની અસર ઉપજાવતા ન હતા કારણ કે પ્રેમની ઉપર કોઈ વશીકરણ સફળ ન થઈ શકે. એ સ્ત્રીઓ જોડેની મુલાકાતો કે પછી વન નાઇટ સ્ટેન્ડ ક્યારેક મારા ઘરે
યોજાતા, ક્યારેક એમના ઘરે, ક્યારેક મોંઘી હોટલના જાજરમાન ઓરડાઓમાં, તો ક્યારેક કોઈ ધીરજવિહીન સંજોગોમાં ગાડીની પાછળની સીટ ઉપર જ. શેઠની પત્ની ખુશ્બુ પણ મને એક રાત્રિએ એ જ પ્રમાણે ક્લબના બારમાં મળી હતી. એ નશામાં ધૂત હતી. મને મળેલી સ્ત્રીઓમાં એ સૌથી યુવાન હતી અને સુંદર પણ. એની આંખોમાં અજીબ પ્રકારની પીડા હતી. એના હાસ્યમાં અનેરું કટાક્ષ. એ રાત્રિએ મને શહેરથી દૂર પોતાના ફાર્મ હાઉસ લઈ ગઈ હતી. એના પતિ બિઝનેસ ટૂર પર દેશની બહાર ગયા હતા. અમારી મુલાકાતો માટે એ સૌથી સુરક્ષિત સ્થળ હતું. એક મુલાકાત પછી તો જાણે મુલાકાતોની પરંપરા આરંભાઈ ગઈ હતી. મને મળ્યા વિના જાણે એ રહી શકતી ન હતી. ક્યારેક મને લાગતું કે શારીરિક સંબંધ તો એક બહાનું હતું. એને એના મનનો ભાર હળવો કરનાર કોઈ સાથી જોઈતો હતો. દરેક મુલાકાત વખતે એ પોતાના જીવનની વ્યથા ટુકડાઓમાં મને સંભળાવતી. હું ધ્યાન દઈ સાંભળતો. એની વ્યથા હું સમજી શકતો હતો અને કદાચ એ સમજણની જ એના જીવનમાં કમી હતી. એ સિવાય શું ન હતું એની પાસે? ગાડી, બંગલા, નોકર ચાકર, વિદેશી પ્રવાસો, ભૌતિકતાની રેલમછેલ. પણ કદાચ એ પૂરતું ન હતું. એટલે જ તો એને મારા આલિંગનની જરૂર પડતી હતી ને. દર વખતે એ મારી માટે મોંઘામાં મોંઘી ભેટ લાવતી. મને ખુશ નિહાળવું એને ગમતું. નાની ઉંમરમાં જ પરિવારે એની કરતાં 20 વર્ષ મોટા શેઠ જોડે એના લગ્ન કરાવી દીધા હતા. ગરીબી અને સુંદરતા ખરેખર ખૂબ જ ડેડલી કોમ્બિનેશન હોય. ધીમે ધીમે એ વન નાઇટ સ્ટેન્ડ વાળી મુલાકાત મારા માટે થોડી વધારે ખાસ થવા લાગી. મને ખુશ્બુ પ્રત્યે અનેરું આકર્ષણ થવા લાગ્યું. એનું સાવળું શરીર, મધ જેવી વાણી અને પારદર્શક વ્યક્તિત્વ મને આંજી ગયા. એક રાત્રિએ ફાર્મ હાઉસની હૂંફાળી પથારી ઉપર એના ઉષ્માભર્યા શરીરની હૂંફ મેળવતા મેં એનો હાથ ચૂમી પ્રસ્તાવ મૂકી દીધો. ખુશ્બુ, વિલ યુ મેરી મી? છોડી દે એ ડોસાને. મારી જોડે આવતી રહે. હું તને ખૂબ જ ખુશ રાખીશ. મારા ગાલ ઉપર એક જોરદાર તમાચો પડ્યો હતો. મારું શરીર અને આત્મા બંને હચમચી ગયા હતા. તારી ઓકાતમાં રહે, સમજ્યો? આંગળી શું આપી? સાલો હાથ પકડવા આવી ગયો? નીકળ અહીંથી. હવે તારું મોઢું પણ દેખાડતો નહીં. અને જો બહુ ચાલાક બનવાની કોશિશ કરી કે મારા પતિને જાણ કરવાની કોશિશ કરી તો જૂઠા કેસમાં સપડાવી દઈશ. પથારીમાંથી નીકળી મેં તરત જ વસ્ત્રો ચઢાવી લીધા. ખિસ્સામાંથી એક સિગારેટ નીકાળી આવેગ જોડે મોઢામાં દબાવી દીધી. ખુશ્બુની પહેલાં મેં જે સ્ત્રી જોડે વન નાઇટ સ્ટેન્ડ કર્યું હતું, એણે મારું નામ જડેલું લાઇટર મને ભેટમાં આપ્યું હતું. લાઇટર ખિસ્સામાંથી નીકાળી મેં સિગારેટ સળગાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ અંતરમાં મચેલા ખળભળાટને કારણે એ મારા હાથે સળગ્યું નહીં. આક્રમણ સ્થળાંતર સીધું લાઇટર પર થયું. ક્રોધાવેગમાં મેં એને પથારી પર ઉડાવી મૂક્યો અને ખુશ્બુ તરફ નજર કર્યા વિના જ એના ભવ્ય ફાર્મ હાઉસની બહાર તરફ નીકળી ગયો. એ રાત્રિએ એવું લાગ્યું જાણે કોઈએ મારી ભાવનાઓનું કર્યું હતું. હું ઝંઝોળાયેલો હતો. ઓકાત શબ્દ મારા મગજની નસોમાં ચકડોળ જેમ જોર ચક્કર કાપી રહ્યો હતો. એ અસહ્ય ચક્કર મારા શરીરના લોહીનું તાપમાન ઊંચે ને ઊંચે લઈ જઈ રહ્યું હતું. એ આવેશમાં મારા ડગલા ક્યારે રેડલાઇન વિસ્તાર તરફ ધપી ગયા એનો મારા
જાગ્રત મગજને કોઈ ખ્યાલ પણ ન રહ્યો. ફાતેમાબાઈ આગળ મેં નોટોનું બંડલ ઉછાળ્યું હતું અને આવેગાત્મક લહેકામાં આદેશ છોડ્યો હતો, આ કોઠાની સૌથી સુંદર છોકરી મને જોઈએ છે. ફાતેમાબાઈએ નોટોનું બંડલ સહર્ષ ઊંચકી રૂબીની ઓરડી તરફ સંકેત કર્યો હતો. જીવનમાં પહેલી વાર હું એ ગલીઓમાં પ્રવેશ્યો હતો. થોડી મૂંઝવણ અને ઘણી ક્રૂરતા સાથે લઈ હું એ ઉપરના માળની સૌથી અંતિમ ઓરડીમાં પ્રવેશ્યો હતો. ઓરડીમાં અત્યંત અંધારું હતું. ફક્ત એ મીણબત્તી પીગળી રહી હતી. પથારી ખાલી પડી હતી. બારી તરફ એક પાતળી કાયા ઊભી હતી. એ દિશામાંથી ડૂસકાઓ પડઘાઈ રહ્યા હતા. બંગડીઓનો રણકાર આંખોમાંથી વહી રહેલા પાણીને સમયાંતરે સાફ કરી રહ્યો હતો. મારા બૂટના પડઘા એ ધુસકાઓ જોડે છાનામાના ભળી ગયા. ઓરડીમાં કોઈએ પ્રવેશ કર્યો એની સભાનતા જોડે એ કાયા થોડી ટટ્ટાર થઈ. હું એક પણ શબ્દ બોલ્યા વિના જ પથારી પર બેસી ગયો. એ કાયા ધીમે રહી પથારી નજીક આવી મારી પડખે ગોઠવાઈ. મીણબત્તીના પ્રકાશમાં મને એ નાજુક ચહેરાના દરેક અંગો સ્પષ્ટ દેખાયા. એવું લાગ્યું જાણે કોઈ અપ્સરા ગરીબીનો વેશ ધારી મને મળવા આવી હતી. એનો ચહેરો હળવેથી મારી દિશામાં ફર્યો. બે નિર્દોષ યુવાન આંખો મને પહેલી જ નજરમાં ઘાયલ કરી રહી. માફ કરજો સાહેબ, આજે મારી સૌથી ખાસ સખી મૃત્યુ પામી છે. એટલે જ આટલું બોલતા એનો ચાંદ જેવો ચહેરો મહેંદીવાળા લાલચટાક પંજાઓ વચ્ચે છુપાઈ બેઠો. પીડાની એ ધાર સીધી મારા હૈયાને વાગી. મારા હૈયાના ભીતર દબાઈ બેઠેલી વેદના એ જ ઘડીએ સપાટી ઉપર ઘસી આવી. એ વેદના પ્રવાહી સ્વરૂપ ધારણ કરતી બંને આંખોમાંથી વહી પડી. ખબર નહીં કેમ મારો હાથ એક મિત્ર જેમ એના આંબોડાવાળા માથા પર ગોઠવાઈ ગયો. એની નજર ઉપર ઉઠી મારી ભીનાયેલી આંખોને એક ક્ષણ હેરતથી તાક્યા બાદ એ તરત જ મારી છાતીને વળગી પડી. એ સ્પર્શ હું શબ્દોમાં ન ઢાળી શકું. એ અનુભૂતિ અદ્વિતીય હતી. મારા હાથ અનાયાસે એની પીઠ પર જઈ પડ્યા. એ આલિંગન મને આ વિશ્વમાંથી કશે દૂર લઈ ગયું. એ મૌન સમજણની લાંબી ક્ષણ આજે પણ મને યાદ છે. કોઈએ કશું બોલવાની જરૂર ન હતી. કદાચ બોલવું જરૂરી પણ નથી હોતું. એ ચૂપકીદીભર્યા આલિંગનમાં આખી રાત ક્યાં પસાર થઈ ગઈ એની બંનેને જાણ પણ ન થઈ. સવારે જ્યારે મારી આંખો ખુલી ત્યારે એ મારા બાહોપાસમાં હતી. એની આંખો ગાઢ નિંદરમાં હતી. એવું લાગી રહ્યું હતું જાણે વર્ષો પછી એને ઊંઘ આવી હોય. એના પાતળા હોઠ પર સંતોષની પાતળી રેખા હતી. મેં ઘણા વન નાઇટ સ્ટેન્ડ કર્યા હતા, પણ આ રાત્રિ હું જીવનભર ભૂલવાનો ન હતો. એ રાત્રિએ મારી વચ્ચે કોઈ પણ પ્રકારનો શારીરિક સંબંધ રચાયો ન હતો, છતાં કોઈ ખૂબ જ ઊંડો સંબંધ બંધાઈ ગયો હોય એવી લાગણીથી મન પ્રફુલ્લિત હતું. એની ઊંઘને ખલેલ પહોંચાડ્યા વિના જ મેં એના શરીરને ધીમે રહી પથારી પર વ્યવસ્થિત ગોઠવી દીધું. એક નજર હાથની ઘડિયાળ પર નાખી હું પથારી છોડી ઊભો થઈ ગયો. બારણા સુધી પહોંચ્યો કે પાછળથી મીઠો ટહુકો ગુંજ્યો. આભાર. આ ઓરડીમાં અનેક પુરુષો રાત્રિ વિતાવી ચૂક્યા છે, પણ તમારા જેવો પુરુષ પહેલીવાર આવ્યો છે. અંતિમ વાર તો નહીં ને? એની તાજી કીકીઓમાં મધુર આશ ઉભરાઈ આવી હતી, જે એના ચહેરાને વધુ નિખારી રહી હતી. મેં નકારમાં માથું ધુણાવ્યું અને એના પાતળા ફૂલ જેવા હોઠ વિસ્તારથી ફેલાઈ ગયા. હું ઓરડીમાંથી બહાર નીકળી આવ્યો.
મારું હૈયું એ ક્ષણે જે રીતે ધબકી રહ્યું હતું એવું કદી પહેલાં ધબક્યું ન હતું. ખુશ્બુ જોડે પણ નહીં. મારા મન અને મગજને ઊંડી રાહત મળી ગઈ. હું ખુશ્બુને પ્રેમ કરતો જ ન હતો. કદાચ એના પ્રત્યે દયાભાવ હતો અને એના રૂપ પ્રત્યે આકર્ષણ. પ્રેમ દયાભાવ અને આકર્ષણના સ્તંભ ઉપર તો ન જ આધારિત હોય. એ રાત્રિ પછી મને વન નાઇટ સ્ટેન્ડથી નફરત થવા માંડી. એ ખદખદ મહેકતા મોંઘાદાટ પરફ્યુમ, એ ઊંચી એડીની સેન્ડલો, એ ભભકદાર ચુસ્ત ડિઝાઇનર વસ્ત્રો, એ ભારેખમ ડાર્ક મેકઅપ, એ એસીની ઠંડી હવા, એ મોંઘી હોટલના પીળા અજવાસમાં શણગારાયેલા શાહી ઓરડાઓ, એ વાસનાભર્યા હૈયાઓ, બધાથી મને ધૂણા છૂટવા લાગી. આખો દિવસ રૂબીનો ચહેરો મારી આંખો આગળ રમવા લાગ્યો. રાત્રે ક્લબ ઉપર ફરજ બજાવ્યા પછી હું સીધો ફાતેમાબાઈના કોઠા ઉપર પહોંચી જતો, નોટનું બંડલ આગળ ધરી દેતો અને સીધો ઉપરના માળની દાદરો ચડી જતો. રૂબી દર રાત્રિએ મારી રાહ જોતી. અમે એકબીજાના આલિંગનમાં આખી રાત્રિ પસાર કરી નાખતા. એ આલિંગન સિવાય અન્ય કોઈ સ્પર્શની મનમાં લાલચ ન ઉઠતી. ક્યારેક એક શબ્દ પણ ઉચ્ચારતા નહીં તો ક્યારેક લપ વાતો થતી. બાળપણ અંગે, જીવન અંગે, સંઘર્ષો અને સહેલી પીડાઓ અંગે, મળેલા જખમો અંગે. મોટે ભાગે એ જ બોલતી. બોલવાનું શરૂ કરે તો અટકવાનું નામ જ ન લેતી. કદાચ પહેલીવાર જીવનમાં કોઈ સંભાળનાર એને મળ્યું હતું. એવું લાગતું કે એ શબ્દો વચ્ચે શ્વાસ લેવાનું પણ ભૂલી જતી. મને ગમતું એને આમ જ બોલતા સાંભળતા રહેવાનું. પણ એક રાત્રિએ એણે મારા જીવનમાં ડૂબકી લગાવી. તમે મુંબઈમાં જ જન્મ્યા? મેં એક ઊંડો શ્વાસ ખેંચ્યો. જીવનની દોડધામમાં પાછળ છૂટી ચૂકેલા જીવન પુસ્તકના પાનાઓ કોઈએ પહેલીવાર ફેરવ્યા હતા. મારા જીવનના એ મૂળિયા મેં એની આગળ ધર્યા. એની જેમ લાંબી વાતો કરતા મને આવડતું ન હતું, એટલે અત્યંત સંક્ષિપ્તમાં આજ મેં મારો ફ્લેશબેક રજૂ કર્યો. હું એક ખૂબ જ નાનકડા ગ્રામીણ વિસ્તારમાં જન્મ્યો હતો. બાપુજી મજૂરી કામ કરતા હતા. તેઓ મને ભણાવવા ઈચ્છતા હતા કે જેથી કરી હું એક સફળ માનવી બની શકું. મને ભણવામાં જરાય રસ ન હતો. ગમે તેમ કરી મેં મારું પ્રાથમિક શિક્ષણ પૂરું કર્યું. આગળના અભ્યાસ માટે મને શહેર મોકલવામાં આવ્યો. પણ દિવસે ભણતર તરફનો અણગમો બમણો થતો ગયો. મને સિનેમા નિહાળવાનો ખૂબ જ શોખ હતો. હું મિત્રો જોડે સિનેમાની બહાર ટિકિટ બ્લેક કરતો અને મળેલા નફામાંથી ફિલ્મો નિહાળતો. અમિતાભ બચ્ચનની ફિલ્મો મને બહુ ગમતી, પણ અભિનેતા થવું હતું. તેથી અભ્યાસ માટે મળેલી સ્વતંત્રતાનો લાભ ઉઠાવી હું મુંબઈ ભાગી આવ્યો. પરંતુ અહીં આવ્યા પછી મને સમજાયું કે જેમ ફિલ્મોમાં બાળપણના પાત્ર નિભાવતા બાળકના ડગલા દોડતા જ યુવાનીમાં પ્રવેશી જાય, એવું સાચા જીવનમાં ન થાય. સાચા જીવનમાં તો આયુની એક ક્ષણ, એ ક્ષણના સંઘર્ષો, એ સંઘર્ષોની હાડમારીઓ અને એ હાડમારીઓની પીડા અને તકલીફોનો સામનો કરવા સિવાય માનવીનો છૂટકો હોતો નથી. મારો પણ ન હતો. પાછળ ફરી બાપુનો સામનો કરવાનું કાળજુએ ન હતું. હું અહીં જ રહી ગયો. ફૂટપાથ જ મારું ઘર હતું. ઈશ્વરે ખિસ્સું તો ખાલી જ આપ્યું હતું, પણ હા, ચહેરો સુંદર આપ્યો હતો. યુવાન થતાં એ ચહેરાની સુંદરતા વધુ ખીલીને બહાર ડોકાઈ આવી અને આખરે મારા આકર્ષક બાહ્ય દેખાવથી મને શહેરની
સૌથી પ્રખ્યાત ક્લબમાં બાર સંભાળવાની નોકરી મળી ગઈ અને જીવનની ગાડી હેમખેમ પાટા ઉપર ચઢી ગઈ. એક વાત કહું રૂબી, લાગણીમાં વહી ગયેલું મારું મન મારી નજરના ઝળહળિયા સાફ પ્રતિબિંબ પાડી રહ્યું હતું. આટલા વર્ષોથી કદી બા બાપુનો વિચાર આવ્યો નહીં, પરંતુ તને મળ્યા પછી ખબર નહીં કેમ એમની બહુ યાદ આવે છે. મારી આંખોમાં ભેગું થયેલું પાણી એણે પોતાની સુંવાળી આંગળી વડે સાફ કરી નાખ્યું હતું. તમે એમને મળી આવો, નહીંતર તમારી જોડે રહેવા અહીં મુંબઈ જ લઈ આવો તો. હું એના નિર્દોષ ચહેરાને અપલક નિહાળતો રહ્યો અને પછી અચાનકથી એના ચહેરાને મારા બંને પંજા વચ્ચે પરોવી દીધો. તું મારી જોડે લગ્ન કરીશ રૂબી? લીવ યુ મેરી મી? એની પહોળી થયેલી કીકીઓમાં શોક, હર્ષ અને દર્દ એકી જોડે તરી આવ્યા હતા. તમારા જેવા સજ્જનના જીવનસાથી થવું એવું મારું ભાગ્ય ખરું? ક્યાં એ ગયા? મેં તરત જ એના મોઢા પર મારો હાથ ટેકવી દીધો હતો. એ શબ્દથી આગળ મને કશું સાંભળવું ન હતું. એની આંખોમાંથી વહી રહેલા સાગરથી મારો હાથ અને હૃદય બંને ભીંજાઈ ગયા હતા. એ રાત્રિએ ખુશીની ઉજવણી કરવા અમે એકબીજાના આલિંગનમાં એ રીતે જ પડી રહ્યા હતા, જે રીતે અમારી પ્રથમ મુલાકાત વખતે. 25 ચોકીના આગળના ભાગ તરફ કશી અફરાતફરી જેવું સંભળાયું. હું ફરીથી સ્વર્ગમાંથી નર્કમાં પટકાયો. ફરીથી મારા સક્રિય મગજમાં વર્તમાનના હથોડા અફડાવા લાગ્યા. ફરીથી પોલીસની જીપનું સાયરન મારા કાનમાં જોર ગૂંજવા લાગ્યું. મારા ઘરમાંથી પ્રાપ્ત થયેલો ખુશ્બુએ ભેટમાં આપેલો સામાન ફરી નજર આગળ તરવા લાગ્યો. શેઠની સિગાર ફરી મારા મોઢા પર ધુમાડા છોડવા લાગી. પોલીસ અધિકારીના હાથમાંનું લાઇટર મગજમાં જાણે ફરી અગ્નિ પેટાવા લાગ્યું. ખુશ્બુ જોડે હું ફરી જાણે એ ફાર્મ હાઉસની પથારી પર પોતાને નિહાળી રહ્યો. એના થપ્પડની માર ફરી હૈયું વિંધાવી રહી. મને ફરી સ્પષ્ટ એ હૈયાને ચીરતું અપમાન શબ્દે શબ્દ સંભળાયું. તારી ઓકાતમાં રહે સમજ્યો? મેં બંને હાથ વડે મારા કાન ચુસ્ત બંધ કરી દીધા. આંખો જોર દઈ મીંચી દીધી. એ જ ક્ષણે રૂબીનો અવાજ કાનમાં પડઘો પાડવા લાગ્યો. એવું લાગ્યું જાણે વાસ્તવિકતાથી ભાગી છૂટવા મારું મન કલ્પના જગતનો આશરો લેવા માંડ્યું હતું. એ અવાજ જાણે મરહમ જેવો લાગ્યો. પ્રવીણ, પ્રવીણ, પ્રવીણ. રૂબીના અવાજમાં મારું નામ પણ કેવું મધુર લાગી રહ્યું હતું. રૂબી, મારી એન્જલ, જેણે મને દુનિયાના બદલમાં ડૂબી જવાથી ઉદ્ધારી લીધો હતો. આખરે મારું વિહ્ય હૈયું શાંત થયું. મેં ધીમે રહી આંખો ઉઘાડી. હું હજી પણ કલ્પના જગતમાં વિહરી રહ્યો હતો કે શું સામે એ સાક્ષાત દેખાઈ રહી હતી. મારા ચહેરા પર એક સૂફી સ્મિત ફરકી ગયું. બસ હું એ દિશામાં સતત એકીટશે તાકતો રહ્યો. પ્રવીણ, પ્રવીણ, પ્રવીણ. ધીમે ધીમે એ શબ્દો વધુ ઊંચા અને સખ્ત સ્વરૂપમાં કાનમાં અથડાવા લાગ્યા. હું કલ્પના જગતમાંથી અચાનક સભાન થઈ ઉઠ્યો. ના, એ મારી કલ્પના ન હતી. રૂબી સાચે જ મારા સામે આવી ઊભી હતી. એ મારા નામનું સતત ઉચ્ચારણ કરી રહી હતી. હું જેલની ભીંતનો સહારો લેતો તરત જ ઊભો થઈ ગયો. મારા શરીરમાં હર્ષની લહેર ફરી વળી. મારા મનની ખુશી મારા રાહતભર્યા શ્વાસોશ્વાસમાં છલકાઈ પડી. મેં સળિયા પર વીંટળાયેલી એની મૃદુ આંગળીઓ મારા હાથના પંજાઓમાં સમાવી લીધી. રૂબી, તું આવી ગઈ. હું જાણતો હતો
મારું આગળનું વાક્ય મોઢાથી નીકળી શક્યું નહીં. રૂબીએ મારા પંજામાંથી પોતાની આંગળીઓ ધીમેથી પરત લઈ લીધી. પ્રવીણ, આ લોકો સાચું કહી રહ્યા છે? પ્રશ્ન પૂછતી વખતે એની આંખો જેલના આગળના વિસ્તાર તરફ સંકેત કરી રહી હતી. મારું હૈયું એક ધબકાર છોડી ગયું. રૂબી, એ લોકો મને ફસાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. ખુશ્બુના વૃદ્ધ પતિની આ આખી યોજના છે. એણે પોતાની પત્ની જોડે બદલો લેવા એની હત્યા કરી. રૂબીની આંખોમાં દેખાઈ રહેલી સુનામીથી મારા શબ્દો આગળ વધતા અટકી પડ્યા. એના ચહેરાના હાવભાવથી એ સ્પષ્ટ હતું કે એને ન તો હત્યા ન તો એની યોજનામાં કોઈ રસ હતો. એની જિજ્ઞાસા કોઈ અન્ય વાતમાં જ હતી. શું આ લોકો સાચું કહી રહ્યા છે? એનો પુનરાવર્તિત થયેલા પ્રશ્નથી મારું હૈયું ધ્રુજવા માંડ્યું. એની આંખોમાં સળવળી રહેલી અગ્નિથી હું દાઝી ઉઠ્યો. શું ક્લબની નોકરી ફક્ત અને ફક્ત એક માધ્યમ હતું? તમે એક પુરુષ વેશ્યા, જે શબ્દ રૂબીના મોઢામાંથી પેલી રાત્રિએ નીકળ્યો હતો એ વર્તમાનમાં પણ નીકળી આવ્યો. પરંતુ આ વખતે એ શબ્દની ઉચ્ચારણ રીતિ અને એની પર મૂકવામાં આવેલો ભાર તદ્દન જુદા પ્રકારનો હતો. મારા હાથ એ શબ્દને અટકાવવા એના મોઢા સુધી પહોંચી શકવાની પરિસ્થિતિમાં ન હતા. આજે અમારી વચ્ચે ઘણું અંતર હતું. મારી શોકથી પહોળી થઈ ઉઠેલી કીકીઓ એને અવિશ્વાસમાં તાકતી રહી ગઈ. મારા મૌનમાં એને પોતાનો ઉત્તર મળી ગયો. એણે ધૂણા જોડે મારી તરફ પીઠ ફેરવી લીધી. મને તો હતું કે તમે એક સજ્જન છો, એટલે હું મારું આખું જીવન તમારી જોડે વિતાવવા તૈયાર થઈ હતી. પણ તમે તો વાક્ય અધૂરું જ છોડી એ તિરસ્કારભર્યા ડગલા જોડે પોલીસ સ્ટેશનના બહાર નીકળી ગઈ. જે ભીંતના સહારે હું ઊભો થયો હતો એ જ ભીંત પર ઘસડાતો ભોંય ભેગો ફસડાઈ પડ્યો. મારી સામેની દિશાના સળિયામાંથી પેલી જલ્લાદ જેવી આંખો હજી પણ મને વીંધી રહી હતી. રાક્ષસ જેવું મોઢું ખુલ્યું અને એની અંદરના પીળા કાળાશ પડતા દાંત દ્રશ્યમાન થયા. શું ગુનો? મને પૂછવામાં આવેલા પ્રશ્ન સામે હું એને એક ઘડી તાકતો રહ્યો અને પછી ધીમેથી બોલ્યો, પુરુષ હોવાનો. એણે એક ઘડી મને ગંભીરતાથી તાક્યો અને પછી રાક્ષસની જેમ ખડખડાટ હસી પડ્યો. એના હાસ્યના પ્રત્યાઘાતમાં હું કટાક્ષમય ખંધુ હસ્યો અને પછી હસતો જ રહ્યો. જેલના અંધકારભર્યા વાતાવરણમાં અમારું હાસ્ય ખબર નહીં ક્યાં સુધી ગૂંજતું જ રહ્યું.